હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આપણે લાસ્ટ લેક્ચરમાં અધિશોષણમાં શા માટે થાય છે એના વિશે થોડોક અભ્યાસ કર્યો હતો. ભાઈ, અધિશોષણ શા માટે થાય છે તો એનો એક સિમ્પલ રીઝન પાછું એકવાર તમને રિવાઇઝ કરાવી દઉં. ભાઈ, જ્યારે કોઈ પ્રવાહી કે કોઈ પણ ઘન તેની સપાટી પરના અણુઓ સપાટી પરના જે અણુઓ છે તેના ઉપર કેવું બળ લાગતું હોય છે તો એના ઉપર નીચેની તરફનું અસંતુલિત બળ લાગુ પાડે છે. શું કામ સપાટી પરના અણુઓનું અસંતુલિત બળ લાગુ પડે છે? તો ભાઈ, જ્યારે અંદરના અણુઓની વાત કરો તો અંદરના અણુ ચારે તરફથી બીજા અણુઓના સંપર્કમાં રહેલા હોય છે. ચારે તરફના બીજા અણુઓના સંપર્કમાં હોય, જેથી બધા એકબીજાના બળને શું કરી દે છે? કેન્સલ કરી દે છે. અને છેલ્લે આના ઉપર લાગતું બળ તો એ સંતુલિત છે. સંતુલિત બળ એટલે શું? આના ઉપર એકેય પ્રકારનું બીજું બળ લાગતું જ નથી, સંતુલનમાં છે. પણ જ્યારે તમે સપાટી ઉપર રહેલા કણોની વાત કરો તો તેના ઉપર નીચેની તરફ જે અસંતુલિત બળ લાગે છે, આ અસંતુલિત બળને કારણે શું ઉત્પન્ન થાય છે? તો પૃષ્ઠ તાણ ઉત્પન્ન થાય છે. આ કણો કઈ તરફ ખેંચાયેલા હોય એવું લાગે છે? નીચેની તરફ આ કણોને ખેંચતું એક બળ લાગે છે, જેના કારણે પૃષ્ઠ તાણ ઉત્પન્ન થાય છે. અને પૃષ્ઠ તાણને કારણે કયો વર્ડ બીજો આવે તો પૃષ્ઠ ઉર્જા આવે. પૃષ્ઠ ઉર્જા એટલે શું? તો આના ઉપર નીચેની તરફ બળ લાગે છે તેના કારણે પૃષ્ઠ ઉર્જા ઉત્પન્ન થઈ. આ પૃષ્ઠ ઉર્જા કઈ રીતે ઘટે? પૃષ્ઠ ઉર્જા એને ઘટાડવી છે. હંમેશા સપાટી ઉપર રહેલા કણો શું પ્રયાસ કરવા માંગતા હોય? તો એ સપાટી ઉપર રહેલા કણોને પોતાની પૃષ્ઠ ઉર્જા ઘટાડવી છે. તો એ સપાટી ઉપર રહેલા કણોને પોતાની પૃષ્ઠ ઉર્જા ઘટાડવી હોય તો એ શું કરી શકે? તો એ એક જ પ્રયાસ કરી શકે કે જો આની નીચેની તરફથી એક બળ લાગે છે, જો એવી જ રીતે ઉપરની તરફ પણ લાગતું એક બળ આવી જાય તો અહીંયા શું સ્થપાઈ જાય? સંતુલન સ્થપાઈ જાય. નીચેની તરફ તો લાગે જ છે ઓલરેડી, પણ જો ઉપરની તરફ પણ આને લાગતું એક બળ આવી જાય તો સંતુલન સ્થપાય. અને ઉપરની તરફ લાગતા બળ માટે આ કણો બીજા કણોને પોતાની સપાટી ઉપર આકર્ષવાનો શું ધરાવે છે? ગુણધર્મ દર્શાવે છે. આ કણો જ્યારે બીજા કણોને પોતાની સપાટી ઉપર આકર્ષે એટલે શું થાય છે? તો એટલે ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઉષ્મા ઉત્પન્ન થાય એટલે કે આ પ્રક્રમે ઉર્જા ગુમાવી, ઉષ્મા ઉત્પન્ન થાય છે, પ્રક્રમ ઉર્જા ગુમાવે છે. પૃષ્ઠ બળોમાં શું થાય છે? ઘટાડો થાય છે. ઘટાડો થાય. શું કામ ઘટાડો થાય? કારણ કે પૃષ્ઠબળ હતું જ શેના કારણે? તો આ કણો અસંતુલનમાં હતા એટલે જ પૃષ્ઠબળ હતું. આ કણો ઉપર અસંતુલિત નીચેની તરફ બળ લાગતું હતું એટલે જ આ પૃષ્ઠબળ હતા. પણ હવે આ કણો સાથે ઉપરથી બીજા કણો આકર્ષાઈને આના ઉપર અધિશોષિત થવા લાગે, આના ઉપર અધિશોષિત બીજા કણો થતા જાય તો શું થાય? તો હવે દાખલા તરીકે આ 3 કણ ઉપર બીજા 3 કણો અધિશોષિત થઈ ગયા તો હવે સ્થાયી થઈ ગયા. તો હવે આનું પૃષ્ઠબળ શું થઈ ગયું? ઘટી ગયું. તો ઓવરઓલ પૃષ્ઠબળમાં શું થતો જાય? ઘટાડો થતો જાય. જેમ જેમ અધિશોષણની ઘટના આગળ વધતી જાય એટલે પૃષ્ઠબળોમાં શું થતો જાય? ઘટાડો થાય. બરોબર. પછી બે પ્રકારના બીજા એક અધિશોષણની એક આપણે વાત કરવાની છે. બે પ્રકારના અધિશોષણ, પ્રતિવર્તી અધિશોષણ અને અપ્રતિવર્તી અધિશોષણ. કયા અધિશોષણ? પ્રતિવર્તી અને અપ્રતિવર્તી. પ્રતિવર્તી અધિશોષણ એટલે શું? જો અધિશોષકની સપાટી ઉપર જો કોઈ આ ઘન અધિશોષક છે તેની સપાટી ઉપર કોઈ વાયુ કે પ્રવાહી અધિશોષિત થયો અને આ વાયુ કે પ્રવાહીને હું ગરમી આપતા અથવા તો દબાણ ઘટાડી આસાનીથી, સરળતાથી જો આને સપાટી ઉપરથી શું કરાવી શકું? મુક્ત કરાવી શકું. કોને મુક્ત કરાવવાનું છે? અધિશોષક કે અધિશોષિત? અધિશોષિતને જે સપાટી ઉપર ચોટેલ છે, અધિશોષિત, આ અધિશોષિતને સપાટી ઉપરથી મારે શું કરાવવાનું છે? મુક્ત કરાવવાનું છે. તો આ સપાટી ઉપરથી મુક્ત જો કરાવી શકું, આસાનીથી કરાવી શકું
તો એ કેવું અધિશોષણ? પ્રતિવર્તી અધિશોષણ. અને અપ્રતિવર્તી અધિશોષણ એટલે શું? અપ્રતિવર્તી અધિશોષણ. અપ્રતિવર્તી અધિશોષણ એટલે શું? તો જ્યારે આ સપાટી ઉપર અધિશોષિત કણો કોઈ રાસાયણિક બંધથી, વર્ડ સરખો સમજજો, જ્યારે આ અધિશોષિત કણો કોઈ રાસાયણિક બંધથી અધિશોષક સાથે જોડાઈ ગયા છે તો હું આસાનીથી આવી પ્રક્રિયાઓથી આ અધિશોષિત કણોને દૂર કરી શકતો નથી. તો એને શું કહેવાય? તો એને કહેવાય અપ્રતિવર્તી અધિશોષણ. દાખલા તરીકે તમે ટંગસ્ટનના તાર ઉપર O2 વાયુનું અધિશોષણ કરાવો તો પછી એને ગરમી આપતા આસાનીથી O2 વાયુ છૂટો પડતો નથી. તો એ કેવું થયું? અપ્રતિવર્તી અધિશોષણ. હવે આગળ જાય. પાછી એક ક્રિયાવિધિ સમજવાની છે જે તમારો ટેક્સ્ટબુક નો જ ટોપિક છે. અધિશોષણની ક્રિયાવિધિ. અધિશોષણની ક્રિયાવિધિ કે અધિશોષણ કઈ રીતે થાય તો આપણે હમણાં જ જોયું. પાછું એ જ વસ્તુ કે જ્યારે સપાટી ઉપર રહેલા કણો હોય, જ્યારે સપાટી ઉપર જે આ કણો રહેલા છે, આ સપાટી ઉપર કણો જે રહેલા છે, સરફેસ ઉપર કણો રહેલા છે, એ કેવા બળ લાગે છે આ સરફેસ ઉપર રહેલા કણોને કારણે? તેની તરફ નીચેની તરફ અસંતુલિત બળો અનુભવે છે. આ નીચેની તરફ અસંતુલિત બળો અનુભવે છે એને જ આપણે શું કહી છીએ? પૃષ્ઠબળ. અને આ જે તાણ આખું ઉત્પન્ન થયું એને શું કહેવાય છે? પૃષ્ઠ તાણ. હવે જ્યારે ઉપરથી કોઈ વાયુ કે પ્રવાહી આવા કણોના સંપર્કમાં આવે ત્યારે આ જે કણો છે, કોના કણો? આ સપાટીના કણો કોના છે? અધિશોષકના. કોના કણો? અધિશોષકના. આ અધિશોષકના કણો બીજા અધિશોષિતના કણોને આકર્ષવાની શું દર્શાવશે? વૃત્તિ દર્શાવશે. અને આકર્ષવાની વૃત્તિ દર્શાવે છે એટલે આની વચ્ચે આકર્ષણ ઉત્પન્ન થાય. અને આકર્ષણ ઉત્પન્ન થાય છે એટલે આ જે પૃષ્ઠતાણ આ કણોને કારણે હતું એ પૃષ્ઠ બળોમાં શું થાય? ઘટાડો થાય. શું કામ ઘટાડો થયો? કારણ કે હવે અહીંયા નીચેની તરફ પેલા અસંતુલિત હતું. હવે જેવા આ કણો જોડાઈ ગયા એટલે બળમાં શું થઈ ગયું? સંતુલન થઈ ગયું. બળમાં શું થઈ ગયું? સંતુલન થઈ ગયું. આ બળમાં સંતુલન થયું તો સંતુલન થવાને કારણે શું ઉત્પન્ન કરે છે? આ સંતુલન થવાને કારણે શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. અને જે આ ઉષ્મા ઉત્પન્ન થઈ, શું કામ ઉષ્મા ઉત્પન્ન થઈ? પાછું એકવાર રિપીટ કરું છું, ટોપિક મગજમાં ફિટ કરો. કાંઈ નથી કે આ સપાટી હતી, સપાટી ઉપરના કણો હતા, એના ઉપર નીચેની તરફ અસંતુલિત બળ લાગતું હતું એટલે એને સંતુલનમાં થવું હતું, સ્થાયી થવું હતું. સ્થાયી થવા માટે એને બહારથી કણોને પોતાના ઉપર શું કર્યા? અધિશોષિત કર્યા. અધિશોષિત કર્યા એટલે સ્થાયી થયા. સ્થાયી થયા એટલે પૃષ્ઠબળમાં શું થયો? સ્થાયી થયા એટલે પૃષ્ઠબળમાં શું થયો? ઘટાડો થયો. પૃષ્ઠબળમાં ઘટાડો થયો એટલે ઉર્જા ઉત્પન્ન થઈ. અને જે ઉર્જા ઉત્પન્ન થઈ ક્યાં સ્વરૂપે બહાર નીકળી? ઉષ્મા સ્વરૂપે. જે ઉષ્મા સ્વરૂપે આ ઉર્જા બહાર નીકળી એને શું કહેવાય છે? અધિશોષણ ઉષ્મા. એને શું કહેવાય છે? અધિશોષણ ઉષ્મા. આ અધિશોષણ ઉષ્મા કહેવાય છે. હવે અહીંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે તો એનો મતલબ શું? અધિશોષણની પ્રક્રિયા એ કેવી પ્રક્રિયા છે? ઉષ્મા સેપક પ્રક્રિયા છે. ઉષ્મા ઉત્પન્ન થાય છે તેનો મતલબ એવો થાય કે આ ઉષ્મા સેપક પ્રક્રિયા છે. તો ઉષ્મા સેપક પ્રક્રિયા માટે પાછું રિપીટ કરાવું છું. ઉષ્મા સેપક પ્રક્રિયા માટે ડેલ્ટા જી હંમેશા કેવો હોય? ઋણ હોય. અહીંયા શું થાય છે? તો કણો સ્થાયી થાય છે. કણો સ્થાયી થાય તો એની એન્ટ્રોપી ઘટે. એન્ટ્રોપી ઘટે તો એન્ટ્રોપીનો ફેરફાર પણ તમને કેવો મળે? ઋણ. આ કેવી પ્રક્રિયા છે? અધિશોષણ એ કેવી પ્રક્રિયા છે? તો જ્યાં અધિશોષણ એ કેવી પ્રક્રિયા છે? આપમેળે થતી પ્રક્રિયા છે. અધિશોષણ આપમેળે થતી પ્રક્રિયા છે. આપમેળે થતી પ્રક્રિયા હોય તો એનો ડેલ્ટા જી પણ કેવો હોય? ઋણ હોય. આપમેળે થતી પ્રક્રિયાનો ડેલ્ટા જી ઓલવેઝ કેવો હોય? ઋણ હોય. ડેલ્ટા જી નું સમીકરણ શું થર્મોડાયનેમિક્સમાં? ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. સમીકરણ શું છે? ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. જ્યાં આમાં હવે તમે વિચારો ડેલ્ટા એચ ની વેલ્યુ ઋણ છે, ડેલ્ટા એસ ની વેલ્યુ ઋણ છે. આ માઇનસ માઇનસ પ્લસ થઈ ડેલ્ટા એચમાં ઉમેરાશે. ડેલ્ટા એચમાં ઉમેરાય એટલે આ શું થાય? આનો જવાબ ઋણ જ બનશે. આનો જવાબ ભલે ઋણ લ્યો
એટલે જ આખા ડેલ્ટા જી ની વેલ્યુ ઋણ આવે. પણ જેમ જેમ ટાઈમ જાતો જાય એમ અધિશોષણની ઉષ્મા ઘટતી જાય અને ડેલ્ટા એચ ની ઋણ વેલ્યુ ઘટતી જાય છે. આ ડેલ્ટા એચ ની ઋણ વેલ્યુ ઘટે છે અને એક સમય એવો આવે કે જ્યારે ડેલ્ટા એચ અને ટી ડેલ્ટા એસ આ બંનેની કિંમત કેવી થઈ જાય? સમાન થઈ જાય. અને જ્યારે આ બંનેની કિંમત સમાન થાય ત્યારે ડેલ્ટા જી 0 મળે અને ડેલ્ટા જી 0 મળે ત્યારે એમ કહી શકાય કે આ પ્રક્રમ કેવો છે? તો ભાઈ સંતુલન સ્થપાયેલું છે. આના વચ્ચે શું સ્થપાઈ ગયું છે? સંતુલન. એકવાર જોઈ લઈ પાછું. આ જ વસ્તુ કહેવા માંગે છે. પેલા પ્રતિવર્તી અધિશોષણ, પાછું એકવાર અધિશોષકની સપાટી પરથી ભૌતિક પદ્ધતિઓ દ્વારા અધિશોષિત આસાનીથી મુક્ત થઈ શકે તેવા અધિશોષણને પ્રતિવર્તી અધિશોષણ કહે છે. પછી ઘનની સપાટી ઉપર અધિશોષણ પામેલ વાયુને શૂન્યાવકાશ દ્વારા આસાનીથી તમે શું કરી શકો? મુક્ત કરી શકાય. અપ્રતિવર્તી અધિશોષણ, જો અધિશોષકની સપાટી પરથી આસાનીથી અધિશોષકને મુક્ત ન કરી શકાય તો તેવા અધિશોષણને શું કહેવાય? અપ્રતિવર્તી અધિશોષણ. ઉદાહરણ છે અધિશોષણની ક્રિયાવિધિ આપણે જોયું. ભાઈ અધિશોષકની સપાટી ઉપર ઉદ્ભવતા અસંતુલિત તેમજ અવશેષી બળોના કારણે અધિશોષણની ઘટના શક્ય બને છે. તેમજ અધિશોષણની માત્રા એ અધિશોષકની સપાટીના ક્ષેત્રફળના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં. શું કામ ક્ષેત્રફળના સમપ્રમાણમાં? કારણ કે જેટલું ક્ષેત્રફળ વધારે એટલા સપાટી ઉપર રહેલા કણોની સંખ્યા કેવી? વધારે હશે. સપાટી ઉપર રહેલા કણો જ શું કરવાના છે? અધિશોષણ કરવાના છે. અધિશોષણની ક્રિયાવિધિમાં બીજું પરિબળ કોણ છે? ઉષ્મા છે. તે કઈ રીતે ઉષ્મા? તો આપણે કીધું જ અધિશોષણ થાય ત્યારે હંમેશા ઉષ્મા મુક્ત થાય છે. જ્યારે અધિશોષણ થાય છે ત્યારે હંમેશા પૃષ્ઠ ઉર્જામાં ઘટાડો થાય. પૃષ્ઠ ઉર્જામાં ઘટાડો થાય એટલે જે ઘટાડો થયેલી ઉર્જા છે એ કયા સ્વરૂપે બહાર નીકળશે? ઉષ્મા સ્વરૂપે બહાર આવે છે. અને તેથી જ અધિશોષણ એ કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો એનું ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું મળે? ઋણ. અહીં છૂટી પડતી ઉત્પન્ન થતી ઉષ્માને ખાસ વર્ડ યાદ રાખો. જે અહીં ઉષ્મા ઉત્પન્ન થાય છે એને કેવી ઉષ્મા કહે છે? અધિશોષણ ઉષ્મા. અધિશોષણને કારણે અણુઓની એન્ટ્રોપી ઘટે. અણુઓની એન્ટ્રોપી ઘટે ડેલ્ટા એસ કેવો મળે? ઋણ. કોઈ પણ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે, આપમેળે થતી પ્રક્રિયા માટે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ શું કહે? તો ડેલ્ટા એચ જી નું મૂલ્ય કેવું હોવું જોઈએ? ઋણ હોવું જોઈએ. ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. સમીકરણમાં ડેલ્ટા એસ નું મૂલ્ય ઘટવાથી માઇનસ ટી ડેલ્ટા એસ કેવો મળશે? ધન. અને ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ અને વધુ ઊંચું હોવું જરૂરી છે. જો ડેલ્ટા એચ નું મૂલ્ય વધુ ઊંચું હોય તો જ અધિશોષણ થાય. આના દ્વારા શું કહેવા માંગે છે? સરખું સમજજો. પાછું આ જ વસ્તુ પાછી હું તમને રિપીટ કરાવું છું. એ શું કહેવા માંગે છે? માની લ્યો કે એક ઉદાહરણ દઉં છું. માની લ્યો કે ડેલ્ટા એચ ની વેલ્યુ -50 કિલો જૂલ પર મોલ છે. બરોબર. માની લ્યો કે ડેલ્ટા એચ ની વેલ્યુ કેટલી છે? -50 કિલો જૂલ પ્રતિ મોલ. હવે જો ડેલ્ટા એસ ની વેલ્યુ -2 કિલો જૂલ પર મોલ હોય અને આ પ્રક્રિયા ટી બરાબર 25 સેલ્સિયસે કરવામાં આવતી હોય. આપણે સેલ્સિયસ અહીંયા પણ કેલ્વિન છે એટલે ચાલે, એમાં કઈ વાંધો નહીં. સેલ્સિયસમાં લઈ લઈએ, કેલ્વિનમાં અત્યારે નથી લેતા. જો કરવામાં આવતી હોય તો આની ગણતરી કરો. તમે જ્યારે આની ગણતરી કરશો તો આની ગણતરીમાં તમને ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મળે છે તો એ જોવાનું. અહીંયા ગણતરી કરતા ખબર પડે કે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું મળે? 0. ડેલ્ટા જી નું મૂલ્ય 0 મળ્યું એનો મતલબ શું? કે ભાઈ 25 સેલ્સિયસે અધિશોષણ નથી થતું. જી નો મતલબ જ થાય જ્યારે અધિશોષણ ક્યારે થાય? જ્યારે આમાં ડેલ્ટા જી ઋણ મળે ને ત્યારે અધિશોષણ થાય છે. તો અધિશોષણ ક્યારે થાય? તો એના માટે ટી ઘટાડવો પડે. ટી 25 ની જગ્યાએ કેટલો લઈ લો? 15. તો શું થશે? તો ડેલ્ટા જી નું મૂલ્ય કેવું મળશે? ઋણ. આમાં ગણીને જોજો આ સમીકરણથી. તો ડેલ્ટા જી નું મૂલ્ય કેવું મળ્યું? ઋણ મળ્યું. તો ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મળ્યું તો એનો મિનિંગ એવો થયો કે ભાઈ તો અધિશોષણ થાય. તો એ જ સમજાવવા માંગે છે. તો અધિશોષણ થવા માટે કેની વેલ્યુ ઊંચી હોવી જોઈએ? ડેલ્ટા એચ ની વેલ્યુ વધુ હોવી જોઈએ. જેટલી અધિશોષણ ઉષ્મા કોઈ પણ અધિશોષક હોય, શબ્દ સાંભળજો, એમસીક્યુ માટે યાદ રાખજો. કોઈ પણ અધિશોષક હોય, હું તમને 2 અધિશોષક દઉં અને તમને પૂછું કયો અધિશોષક સારો છે, તો એ જેનો ડેલ્ટા એચ મોટો ને એ અધિશોષક સારો.
જે મોટા જથ્થામાં શું ઉત્પન્ન કરતી હોય, અધિશોષણ ઉષ્મા ઉત્પન્ન કરતી હોય, એ અધિશોષક સારો કહેવાય. એ જ સમજાવવા માંગે છે. બરોબર, તો એ જ કહેવા માંગે છે ડેલ્ટા જી નું મૂલ્ય શૂન્ય બને તો આ પરિસ્થિતિને શું કહેવાય, સંતુલન પ્રાપ્ત થાય છે. પછી પસંદગી યુક્ત અથવા તો હરીફ અધિશોષણ. પસંદગી યુક્ત અથવા તો હરીફ અધિશોષણ એટલે શું? તમે કોઈ એક જ દબાણ અને તાપમાનની પરિસ્થિતિ સેમ રાખવાની છે. હવે તમારો જે અધિશોષક છે એને તમારે ઓપ્શન આપવાના છે. તમારે આ બેમાંથી કોને અધિશોષિત કરવા છે? તો હંમેશા જુદા જુદા અધિશોષક નહીં, પસંદગી જુદી જુદી હોય. દાખલા તરીકે ઉદાહરણ, સિમ્પલ ઉદાહરણ છે કે ભાઈ સિલિકા જેલ હોય ને, સિલિકા જેલ તો સિલિકા જેલને જો ઓપ્શન મળે, સિલિકા જેલને ઓપ્શન મળે કે O2 અને N2 વગેરે કરતા એ પ્રબળ રીતે કોને અધિશોષણ કરી શકે, તો એ પ્રબળ રીતે કોનું અધિશોષણ કરી શકે? પાણીનું અધિશોષણ એ પ્રબળ રીતે કરી શકે છે. એટલે જ સિલિકા જેલ O2 અને N2 ના અધિશોષણ કરતા કોનું અધિશોષણ કરવાનું વધુ પસંદ કરે? તો પાણીનું. તો એને કેવું કહેવાય? પસંદગી યુક્ત અધિશોષણ કહેવાય. પછી કેટલીક વખત અધિશોષક પર કોઈ નિર્બળ અધિશોષકનું અધિશોષણ થયેલ હોય અને તેના સંપર્કમાં કોઈ પ્રબળ અધિશોષિત લાવવામાં આવે તો પ્રબળ અધિશોષિત અને અધિશોષકની સપાટી પરથી તે પ્રબળ અધિશોષિતનું શું થાય છે? વિસ્થાપન કરી પોતે શું પામે છે? નિર્બળ અધિશોષિતનું વિસ્થાપન કરી પોતે અધિશોષણ પામે છે. ઉદાહરણ છે, સિમ્પલ ઉદાહરણ છે, ચારકોલ ઉપર N2 અને O2 અધિશોષિત થયેલા હોય. જોઈ ચારકોલને કોના સંપર્કમાં લઈ આવો? જોઈ ચારકોલને કોના સંપર્કમાં લઈ આવો? NO2 કે SO2 ના સંપર્કમાં લઈ આવો તો શું થશે? તો NO2 અને SO2 એ કેવા અધિશોષક કહેવાય? શોષિત કહેવાય. NO2 અને SO2 એ કેવા અધિશોષિત કહેવાય? તો એ કેવા અધિશોષિત કહેવાય? પ્રબળ કહેવાય. આ બે પ્રબળ અધિશોષિત છે તો એ બે શું કરશે? તો આ નિર્બળ અધિશોષિતના સ્થાને પોતે શું થઈ જશે? અધિશોષિત થઈ જશે. આ થયેલા જ હતા પણ એનું શું કરી નાખ્યું? વિસ્થાપન કર્યું. એનું શું કર્યું? વિસ્થાપન કર્યું. પાછું એ ઉદાહરણથી જોઈ લે. કે દાખલા તરીકે આ એક ચારકોલ હતો. આ ચારકોલ ઉપર ઓલરેડી કોણ અધિશોષિત થયેલું હતું છે? આ ચારકોલ ઉપર કોણ ઓલરેડી અધિશોષિત થયેલું હતું? N2 અને O2 અધિશોષિત થયેલા હતા. હવે આ કેવા અધિશોષિત છે? આ કેવા છે? પ્રબળ કે નિર્બળ? તો આ કેવા અધિશોષિત છે? નિર્બળ છે. આ કેવા છે? નિર્બળ અધિશોષિત છે. હવે જ્યારે તેના સંપર્કમાં કોને લઈ આવવામાં આવે? SO2 કે NO2? એના સંપર્કમાં કોણ આવે? SO2 કે NO2? SO2 કે NO2 એટલે શું થાય? તો પ્રબળ અધિશોષિત થાય. જ્યારે એના સંપર્કમાં પ્રબળ અધિશોષિત આવે ત્યારે શું થશે? તો ત્યારે શું થશે? NO2, આ N2 અને O2 વિસ્થાપન થઈ જાય. વિસ્થાપન થઈ જાય એટલે શું? હવે એની જગ્યાએ એને હટાવી દેશે અને એની જગ્યાએ કોણ ગોઠવાઈ જશે? એના બધા અણુને નહીં હટાવે પણ મોસ્ટ ઓફ અણુને હટાવીને એની જગ્યાએ કોણ ગોઠવાઈ જાય? SO2 અને કોણ ગોઠવાઈ જાય? NO2 ગોઠવાઈ જાય. તો આવું પણ ઘણી જ વાર થતું હોય છે. તો આ પણ આપણે ખ્યાલ રાખવો. બરોબર. SO2 અથવા તો કોણ ગોઠવાઈ ગયું? NO2. ક્યાંથી? N2 અને O2 ની જગ્યાએ કોણ ગોઠવાઈ ગયું? SO2 અને NO2. શું કામ એવું થયું? કારણ કે SO2 અને NO2 એ કેવા હતા? પ્રબળ અધિશોષિત હતા. જ્યારે શરૂઆતમાં ચારકોલ ઉપર કોણ અધિશોષિત થયેલું હતું? તો નિર્બળ અધિશોષિત થયેલા હતા. કહેવાનો મતલબ શું છે? જ્યારે કોઈ પણ સપાટી ઉપર નિર્બળ અધિશોષિત હોય, અધિશોષણ થઈ ગયું છે, પાછળથી જો એના સંપર્કમાં કોણ આવે? પ્રબળ અધિશોષિત આવે તો નિર્બળ અધિશોષિતનું વિસ્થાપન કોણ કરી નાખે? પ્રબળ અધિશોષિત કરી નાખે. બરોબર. હવે અધિશોષણના પ્રકાર. તો અધિશોષણના પ્રકાર બે આધારે કરવામાં આવે. એક સાંદ્રતાના આધારે અને એક ઉદ્ભવતા આકર્ષણ બળને આધારે.
સાંદ્રતાના આધારે પેલું ધન અધિશોષણ. ધન અધિશોષણ એટલે શું? જો અધિશોષિતની સાંદ્રતા અધિશોષકની સપાટી પર વધુ, ખાસ યાદ રાખજો, જો સાંદ્રતા ક્યાં વધુ હોય? સપાટી પર વધુ, અને સપાટીના અંદરના ભાગમાં ઓછી હોય તો આ પ્રકારના અધિશોષણને શું કહેવાય? ધન અધિશોષણ. મોસ્ટલી આપણે જે વાત કરતા હોય ધન અધિશોષણની જ કરતા હોય. આ જ અધિશોષણ લઈ લ્યો તો આ જ અધિશોષણ તમારું કેવું અધિશોષણ થઈ ગયું? આ જ તમારું કેવું અધિશોષણ થઈ જાય? ધન અધિશોષણ થઈ જાય. શું કામ? કારણ કે સપાટી ઉપર સાંદ્રતા કેવી છે? વધારે છે. કોની સાંદ્રતાની વાત કરવાની છે? કોની સાંદ્રતા? અધિશોષિતની. કોની? અધિશોષિતની. જો અધિશોષિતની સાંદ્રતા સપાટી પર વધુ, અધિશોષિતની સાંદ્રતા સપાટી પર વધુ હોય તો એને કેવું અધિશોષણ કહેવાય? ધન અધિશોષણ. અને ઋણ અધિશોષણ એટલે શું? તો સપાટી કરતા સાંદ્રતા ક્યાં વધારે હશે? તો અંદરની તરફ સાંદ્રતા વધારે હશે. એટલે કે સપાટી કરતા અંદરની તરફ વધુ અણુઓ હાજર હશે. કોના વધુ અણુઓ હાજર હશે? અધિશોષિતના. તો એને કેવું અધિશોષણ કહેવાય? ઋણ અધિશોષણ કહેવાય. બરોબર. હવે હારવાર બીજું એક સમજી જ લઈ. ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. બીજા એક પ્રકાર છે આકર્ષણ બળના આધારે. કોની વચ્ચેના આકર્ષણ બળના આધારે? તો અધિશોષક અને અધિશોષિત વચ્ચેના, અધિશોષક અને અધિશોષિત વચ્ચેના આકર્ષણ બળને આધારે પ્રકાર. તો બેયના આકર્ષણ બળને આધારે પ્રકાર તો ક્યાં પડે? તો પેલું ભૌતિક અધિશોષણ, જેને ફિઝિસોર્પ્શન પણ કહેવાય. ભૌતિક અધિશોષણ. અને બીજું રાસાયણિક અધિશોષણ. તો ભૌતિક અધિશોષણ એટલે શું? તો જ્યારે, ખાસ યાદ રાખો, જ્યારે અધિશોષક અને અધિશોષિત જ્યારે કેવા બળોથી? તો નિર્બળ બળોથી. કેવા? નિર્બળ બળોથી જોડાયેલા હોય. ક્યાં નિર્બળ બળો એટલે ક્યાં? તો વાન્ડરવાલ્સ બળ. જ્યારે નિર્બળ બળોથી જોડાયેલા હોય એટલે કે વાન્ડરવાલ્સ પ્રકારના બળોથી જોડાયેલા હોય ત્યારે એ કયા પ્રકારનું અધિશોષણ હોય? ભૌતિક અધિશોષણ હોય. રાસાયણિક અધિશોષણ એટલે શું? રાસાયણિક અધિશોષણ એટલે શું? તો જ્યારે કોણ? અધિશોષક અને અધિશોષિત કેવા બળથી જોડાયેલા હોય? રાસાયણિક આકર્ષણ બળથી. કોઈ રાસાયણિક બંધથી જોડાયેલા હોય. રાસાયણિક બંધથી જોડાયેલા હોય. કયા રાસાયણિક બંધ? તો આયનીય બંધ પણ હોઈ શકે અથવા સહસંયોજક બંધ પણ હોઈ શકે. જ્યારે આયનીય અથવા તો સહસંયોજક બંધથી જોડાયેલા હોય કોણ? અધિશોષક અને અધિશોષિત. તો ત્યારે એને કેવું અધિશોષણ કહેવામાં આવે છે? તો એને રાસાયણિક અધિશોષણ કહેવામાં આવે. ભૌતિક અધિશોષણ એટલે શું? તો જ્યારે અધિશોષક અને અધિશોષિત નિર્બળ બળો એટલે કે વાન્ડરવાલ્સ પ્રકારના આકર્ષણ બળોથી જોડાયેલા હોય તો એ ભૌતિક અધિશોષણ. સામાન્ય રીતે ભૌતિક અધિશોષણ વધુ થતું હોય. મેં તમને આની જ પહેલા વાત કરી હતી. તમે ચોક લઈ બોર્ડ ઉપર લખો તો એ કેવું અધિશોષણ થયું? ભૌતિક અધિશોષણ થયું. એમાં કોઈ પણ રાસાયણિક બળોનો કાંઈ ભાગ છે નહીં. એ કેવા બળોથી જોડાયેલા છે? નિર્બળ આકર્ષણ બળોથી જોડાયેલા છે. તો એ ભૌતિક અધિશોષણ. આપણે પાછું એકવાર વાત કરી લઈ. હમણાં જ મેં તમને સમજાવ્યું. સાંદ્રતાના આધારે કયા બે પ્રકાર? તો ધન અધિશોષણ. ધન અધિશોષણ એટલે શું? જો અધિશોષિતની સાંદ્રતા શોષકની સપાટી પર વધુ અને અધિશોષકની સપાટીના અંદરના ભાગમાં કેવી? ઓછી. એક સિમ્પલ વસ્તુ યાદ રાખો. ધન અધિશોષણ એટલે શું? સપાટી ઉપર અધિશોષિતની સાંદ્રતા વધુ. સપાટી પર અધિશોષિતની સાંદ્રતા વધુ તો ધન અધિશોષણ. ઉદાહરણ, કેસીએલના સાંદ્ર દ્રાવણને, કેસીએલનું સાંદ્ર દ્રાવણ એને કોની હલાવવાનું? વનસ્પતિ ચારકોલ સાથે મિશ્ર કરવામાં આવે તો એ ધન અધિશોષણ. ઋણ અધિશોષણ એટલે પાછી એક લીટી યાદ રાખવાની. સપાટી કરતા સાંદ્રતા ક્યાં વધુ? અંદરના ભાગમાં. સપાટી કરતા સાંદ્રતા ક્યાં વધુ? અંદરના ભાગમાં.
કોની સાંદ્રતા સપાટી કરતા અંદરના ભાગમાં વધારે? અધિશોષિતની. ઉદાહરણ, KCl ના મંદ દ્રાવણને ગરમ કરવો કોની સાથે? ચારકોલ સાથે. તો એ કેવું અધિશોષણ થશે? ઋણ અધિશોષણ. આ મેં હમણાં જ કીધું, અધિશોષિત અને અધિશોષક વચ્ચે લાગતા આકર્ષણ બળને આધારે પ્રકાર. આ પ્રકાર છે એ ક્યારે હોય? તો જ્યારે વાયુનું કેના ઉપર અધિશોષણ થતું હોય? ઘન ઉપર. તો પેલું ભૌતિક અધિશોષણ, જો ઘન પદાર્થની સપાટી પર વાયુનું એકઠા થવાનું કારણ શું હોય? શેના કારણે વાયુ ઘન સપાટી પર એકઠા થઈ શક્યા હોય? તો નિર્બળ વાન ડેર વાલ્સ આકર્ષણ બળથી જો એ થતું હોય ને તો એને શું કહેવાય? ભૌતિક અધિશોષણ, અથવા તો બીજું નામ ખાસ યાદ રાખજો, ફિઝિસોર્પ્શન કહેવાય. રાસાયણિક અધિશોષણ, જ્યારે વાયુ અણુઓ તથા પરમાણુઓ ઘન સપાટી ઉપર રાસાયણિક બંધ દ્વારા એકઠા થતા હોય તેને રાસાયણિક અધિશોષણ અથવા તો શું કહેવાય છે? કેમિસોર્પ્શન કહે છે. રાસાયણિક બંધ યાદ રાખો, રાસાયણિક બંધ ક્યાં હોય? તો મેં તમને કીધું કે આ સહસંયોજક અથવા તો આયનીય હોય. આ અધિશોષણ સક્રિયકરણ ઉર્જાનો સમાવેશ થાય છે, તેથી તેને સક્રિયકૃત અધિશોષણ પણ કહે છે. સક્રિયકરણ ઉર્જા જેને નથી ખબર એ ખાસ સમજી લ્યો, સાંભળી લ્યો. સક્રિયકરણ ઉર્જા એટલે શું? તો તમે આવું સાંભળેલું હોય કે ભાઈ આ એ અને બી, આ બે પ્રક્રિયકો ભેગા થઈ એ બી શું બની? નિપજ બની. આ પ્રક્રિયકોએ ભેગા થઈને શું બનાવી? નિપજ. આ નિપજ પ્રક્રિયકમાંથી નિપજ એમણે કોઈ દી બને નહીં. જો આખા પ્રક્રમની ઉર્જા કેટલી હોય? સક્રિયકરણ કરતા વધારે હોય. એને કેટલી ઉર્જા દેવી જ પડે? સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જા દેવી પડે, પછી જ પ્રક્રિયા આગળ વધે. એટલે કે પછી જ નિપજ બને. તો એ ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહેવાય. સક્રિયકરણ ઉર્જાને યાદ રાખજો, શેના વડે દર્શાવવામાં આવે છે? એ વડે. બરોબર? એક્ટિવેશન એનર્જી. સક્રિય ઉર્જા એટલે કોઈ પ્રક્રિયાને ચાલુ કરવા માટે જે મિનિમમ પ્રમાણમાં ઉર્જા દેવી પડે ને એને સક્રિયકરણ ઉર્જા કહેવાય. નોર્મલ આપણે સમજવું હોય, આપણે અમુક વસ્તુ સમજવી હોય, દાખલા તરીકે આપણે ગાડી સ્ટાર્ટ કરી છે અથવા તો કોઈ એક લેમ્પ સ્ટાર્ટ કરી છે. હું એક એવો લેમ્પ માની લઉં કે 5 વોલ્ટેજ ચાલુ થશે. 5 વોલ્ટ જ્યારે એને મળશે, 5 વોલ્ટેજ જેટલો જ્યારે પાવર હશે ત્યારે જ ચાલુ થશે. તો હું એને 2 વોલ્ટ દેવું તો એ લેમ્પ ચાલુ થાય? ન થાય. 4 વોલ્ટ દઉં તો થાય? ન થાય. પણ જેવો 5 વોલ્ટ દઈશ લેમ્પ ચાલુ થઈ જાય. તો એ લેમ્પ માટે 5 વોલ્ટ શું થઈ? સક્રિયકરણ ઉર્જા થઈ. એવી જ રીતે દરેક પ્રક્રિયા માટે પણ આવી જ રીતે સક્રિયકરણ ઉર્જા હોય. જુદી જુદી પ્રક્રિયા માટે જુદી જુદી હોય. અમુક માટે સક્રિયકરણ ઉર્જા ઊંચી હોય તો એટલે જ પ્રક્રિયા ચાલુ કરવા માટે આપણે ઊંચા તાપમાન આપવા પડે. શું કામ અમુક પ્રક્રિયા કરવા ઊંચું તાપમાન આપવું પડે? કારણ કે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઊંચી. એ ઊંચી સક્રિયકરણ ઉર્જા માટે એને તાપમાન ક્યાં સુધી લઈ જવું પડે? ઊંચું લઈ જવું પડતું હોય છે. બરોબર? તો રાસાયણિક બંધ બનવા સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે. એટલે એનો મતલબ શું? રાસાયણિક અધિશોષણ ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી એને કઈ ઉર્જા પ્રાપ્ત નહીં થાય? સક્રિયકરણ ઉર્જા પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી રાસાયણિક અધિશોષણ નહીં થાય. જેવી સક્રિયકરણ ઉર્જા સુધીની ઉર્જા પ્રાપ્ત થઈ ગઈ એટલે રાસાયણિક અધિશોષણ થશે અને બંધ બનવાનું ચાલુ થશે. કોની વચ્ચે બંધ બનવાનું? અધિશોષક અને અધિશોષિત વચ્ચે બંધ બનવાનું સ્ટાર્ટ થઈ જશે. એટલે જ આનું બીજું નામ શું આપવામાં આવ્યું છે? સક્રિયકૃત અધિશોષણ. આ બંને પ્રક્રિયાઓ એક સાથે પણ થાય એવું નથી કે ખાલી કા ભૌતિક થતું હોય કા રાસાયણિક થતું હોય. ઘણી વખત ભૌતિક અને રાસાયણિક બે અધિશોષણ હારે થતા હોય. ઘણી વખત એવું બને કે ભૌતિક અધિશોષણ થતું હોય, તમે તાપમાન વધારો ને એટલે એને સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જા મળી જાય એટલે ભૌતિક અધિશોષણ જ કેમાં ફરી જાય? રાસાયણિક અધિશોષણમાં ફરી જાય. ઘણી વખત એવું પણ બને. તો ઈ જ છે, નીચા તાપમાને થતું ભૌતિક અધિશોષણ તાપમાન વધારતા રાસાયણિક અધિશોષણમાં ફેરવાય છે. ઉદાહરણ દીધું છે H2 નીચા તાપમાને નિકલ પર વાન ડેર વાલ્સ બળોથી અધિશોષિત થાય. તાપમાન વધારતા H2 ના અણુ તૂટી કેમાં કન્વર્ટ થઈ જાય? ડાયહાઇડ્રોજનમાંથી શું બની જાય? હાઇડ્રોજન બની જાય અને નિકલ સાથે રાસાયણિક બંધથી જોડાઈ જાય. ભૌતિક અધિશોષણ કેમાં કન્વર્ટ થઈ ગયું? રાસાયણિક અધિશોષણમાં. ભૌતિક અધિશોષણને વાન ડેર વાલ્સ અધિશોષણ, રાસાયણિક અધિશોષણને શું કહેવાય છે? લેંગમ્યુર અધિશોષણ પણ કહે છે. પાછા સેકન્ડ નેમ આવ્યા. ટોટલ 3 નામ આવી ગયા. તો એ 3 નામ આપણે યાદ રાખશું. તફાવત જોઈ લે. ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ તફાવત ખૂબ જ ઉપયોગી છે. ભૌતિક અધિશોષણ તેમાં અધિશોષક વચ્ચે કેવા બળ હોય? વાન ડેર વાલ્સ આકર્ષણ બળ હોય. રાસાયણિક અધિશોષણ અધિશોષિત અને અધિશોષક વચ્ચે કેવા બળ હોય છે?
રાસાયણિક આકર્ષણ બળ હોય. આ કેવું છે? પરિવર્તનીય છે. હમણાં જ આગળ જોયું પરિવર્તનીય એટલે શું? તો આસાનીથી તમે પરિવર્તનીય અધિશોષણ અને અપરિવર્તનીય અધિશોષણ આગળ જોયું. પરિવર્તનીય અધિશોષણ એટલે શું? તો તમે આસાનીથી અધિશોષિતને અધિશોષકની સપાટી ઉપરથી શું કરી શકો? મુક્ત કરી શકો. તો એને શું કહેવાય? પરિવર્તનીય કહેવાય. કેવું છે? ભૌતિક અધિશોષણ કેવું છે? પરિવર્તનીય છે. રાસાયણિક અધિશોષણ કેવું છે? અપરિવર્તનીય છે. આની અધિશોષણ એન્થાલ્પી કેટલી? તો 20 થી 40 કિલો જૂલ પર મોલ જ છે. એટલે કે એક મોલ જથ્થો અધિશોષિત થાય તો ઓન્લી 20 થી 40 કિલો જૂલ જ ઉત્પન્ન થાય. આનું કેટલું છે? અધિશોષણ ઉષ્મા. આની અધિશોષણ, આ બેની અધિશોષણ ઉષ્મા છે. આની અધિશોષણ ઉષ્મા કેટલી છે? 80 થી 240. શું કામ આની વધારે? તો મેં તમને કીધું હતું જ્યારે બંધ બને ને ત્યારે હંમેશા ઉર્જા ઉત્પન્ન થાય. કોઈ પણ પ્રકારના આકર્ષણ બળથી બે કણો જોડાય ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય. જો એ આકર્ષણ બળો પ્રબળ હોય તો ઉષ્મા વધુ ઉત્પન્ન થાય. જો એ આકર્ષણ બળો નબળા હોય તો ઉષ્મા ઓછી ઉત્પન્ન થાય. અહીંયા વાન ડેર વાલ્સ બળો હતા જે નબળા હતા એટલે ઉષ્મા ઓછી ઉત્પન્ન થાય. અહીંયા આયનીય બંધ અથવા સહસંયોજક બંધ હતા જે પ્રબળ હતા એટલે ઉષ્મા વધુ ઉત્પન્ન થઈ. આ અધિશોષણ નીચા તાપમાને પરિણમે. આ અધિશોષણ ઊંચા તાપમાને જ પરિણમે છે મોસ્ટલી. શું કામ ઊંચા તાપમાને? કારણ કે મેં તમને હમણાં જ વાત કરી આ અધિશોષણમાં રાસાયણિક બંધ બને છે. રાસાયણિક બંધ બનવા માટે એને શેની જરૂર પડે? તો એક્ટિવેશન એનર્જી, સક્રિયકૃત ઉર્જાની જરૂર પડે. સક્રિયકૃત ઉર્જા એને મળે પછી રાસાયણિક બંધ બનાવે ને. સક્રિયકૃત ઉર્જા શેના થ્રુ મળે? ઉષ્માથી મળે. ઉષ્મા ક્યારે મળે? તો જ્યારે તાપમાન ઊંચું હોય. તાપમાન વધારતા ઘટે. આમાં તાપમાનની કોઈ ખાસ અસર નથી થતી. તે વિશિષ્ટ નથી. વિશિષ્ટ નથી એટલે હું ગમે એ સપાટી ઉપર થાય. ગમે એ સપાટી ઉપર થાય. ભૌતિક વિશિષ્ટનો મતલબ શું? કોઈ પણ સપાટી ઉપર ભૌતિક અધિશોષણ થઈ શકે. વિશિષ્ટ નથી એનો મિનિંગ એવો થાય કોઈ પણ સપાટી ઉપર ઓછા વત્તા પ્રમાણમાં ભૌતિક અધિશોષણ થાય. આ વિશિષ્ટ છે. શું કામ વિશિષ્ટ છે? કે જો અધિશોષક અને અધિશોષિત બે વચ્ચે રાસાયણિક બંધ બનવાની ક્ષમતા હોય તો જ રાસાયણિક અધિશોષણ થાય. બંધ બને એમ જ ન હોય તો કોઈ દી રાસાયણિક અધિશોષણ નથી થવાનું. એટલે કોઈ પણ સપાટી ઉપર ન થાય. જે સપાટી ઉપર શું શક્ય છે? રાસાયણિક બંધની રચના શક્ય હોય ને એ જ સપાટી ઉપર થાય. બહુ આણ્વિક સ્તરો રચાઈ શકે. બહુ આણ્વિક સ્તરો એટલે શું? લેયર રચાઈ શકે. પહેલા એક અધિશોષકનું લેયર, બીજું, ત્રીજું, એવી રીતે લેયર રચાઈ શકે. એક જ આણ્વીય સ્તર રચાય. શું કામ એક આણ્વીય સ્તર રચાય? કારણ કે નીચેની સપાટી વાળાએ બંધ બનાવી લીધા, પૂરું થઈ ગયું. હવે ઉપરથી બીજા આવે અને એની જગ્યા જ નથી. ક્યાં રહેવું? કોની સાથે બંધ બનાવે? શું કામ કોઈ સાથે? કારણ કે અધિશોષકની સપાટીના જે કણો હતા એને તો ઓલરેડી બંધ બનાવી લીધા છે. બંધ બની ગયા, પૂરું થઈ ગયું. હવે બીજા આવીને ત્યાં બંધ ન બનાવી શકે. એટલે રાસાયણિક અધિશોષણ કેવું માનવામાં આવે છે? એક આણ્વીય સ્તર વાળું હોય છે. આ કેવું હોય છે? ઝડપી. આ કેવું હોય? ત્વરિત હોય ને ધીમું હોય. શું કામ? ત્વરિત ક્યારે હોય? તો જો સક્રિયકૃત ઉર્જા ઓછી તો ત્વરિત, સક્રિયકૃત ઉર્જા વધારે તો ધીમું હોઈ શકે. ઉદાહરણ છે ચારકોલ ઉપર H2 નું સક્રિયકરણ ઉર્જાની જરૂર પડતી નથી. નિકલ ઉપર N2 નું જ્યારે કરો, નિકલ ઉપર N2 વાયુનું કરો તો તમારે સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જા આપવી પડે. એટલે કે અમુક તાપમાને પહોંચે પછી જ N2 નું નિકલ ઉપર અધિશોષણ થવાનું સ્ટાર્ટ થાય. ત્યાં સુધી ન થાય. આ કેવી પ્રક્રિયા છે? ભૌતિક. એટલે ભૌતિક પ્રક્રમ છે. આ કેવી પ્રક્રિયા છે? રાસાયણિક પ્રક્રમ એટલે હું? રાસાયણિક બંધ બને અને રાસાયણિક પ્રક્રમ કહેવાય. તો આમાં રાસાયણિક બંધ બને છે એટલે રાસાયણિક પ્રક્રમ છે. આ ભૌતિક પ્રક્રમ છે. અધિશોષણને અસર કરતા પરિબળો. તો પેલો શું આવશે? અધિશોષિતના સ્વભાવ ઉપર, કે જેને અધિશોષિત કરવાનું છે એના સ્વભાવ ઉપર. તો ભૌતિક અધિશોષણ વિશિષ્ટ પ્રકારનું નહીં હોવાથી દરેક વાયુ કોઈ પણ ઘન અધિશોષક પર ઓછા વત્તા પ્રમાણમાં અધિશોષિત થાય. આપેલ તાપમાન અને દબાણ હેઠળ સહેલાઈથી પ્રવાહીકરણ પામતા વાયુઓ ક્યાં Na3, HCl, CO2 વગેરે વધુ પ્રમાણમાં અધિશોષિત થઈ શકે છે. શું કહેવા માંગે છે? સમજો. શેના ઉપરની વાત છે? અધિશોષિત. કોણ અધિશોષિત થાય છે? એ અધિશોષિત થાય છે એનો સ્વભાવ કેવો છે? જે અધિશોષિત થાય છે એનો સ્વભાવ કેવો છે? તો એના સ્વભાવ ઉપર આધાર રાખે. કોણ આધાર રાખે છે? તો કેટલું અધિશોષણ થશે. નોર્મલી એવું જોવા મળ્યું છે કે જે વાયુઓ ઘન ઉપર વાયુનું અધિશોષણ કરતા હોય તો જે વાયુઓ ઝડપથી
જે વાયુઓ ઝડપથી શું પામી શકે? પ્રવાહીકરણ પામી શકે. જે વાયુઓ ઝડપથી પ્રવાહીકરણ પામે તેનું અધિશોષણ કેવું થાય? વધારે થાય. જે વાયુ જ્યારે તમે ઘન ઉપર ઘન પર વાયુ શું કરાવતા હોય? અધિશોષિત કરાવતા હોય. જ્યારે તમે કોઈ ઘન પદાર્થ ઉપર વાયુને અધિશોષિત કરાવો છો ત્યારે જે વાયુઓ ઝડપથી પ્રવાહીકરણ પામે ને એનું અધિશોષણ વધારે થાય. હવે પ્રવાહીકરણ ક્યારે પામે? તો પ્રવાહીકરણ પામવા માટે ક્રિટિકલ ટેમ્પરેચર, જેને શું કહેવાય છે? ક્રાંતિક તાપમાન. અગત્યનો વર્ડ છે. ક્રાંતિક તાપમાન એટલે શું? કે જે તાપમાનથી નીચા તાપમાને જે તાપમાનથી નીચા તાપમાને વાયુનું પ્રવાહીકરણ શક્ય બને. જો એનાથી ઊંચું તાપમાન હોય તો તમે વાયુને પ્રવાહીમાં ફેરવી શકો નહીં. જો એનાથી ઊંચું તાપમાન હશે, ક્રાંતિક તાપમાનથી ઊંચું તાપમાન હશે તો એ પ્રવાહીમાં ફરશે નહીં. આનો મિનિંગ શું થાય સમજી લ્યો. દાખલા તરીકે હું કાર્બન ડાયોક્સાઇડની વાત કરું તો કાર્બન ડાયોક્સાઇડ અથવા તો બીજા કોઈ પણ વાયુની એક ઉદાહરણ લઈ લે. દાખલા તરીકે કોઈ એક વાયુ છે, એનું ક્રાંતિક તાપમાન 50 છે, માની લ્યો. કોઈ એક વાયુ છે એનું ક્રાંતિક તાપમાન 50 છે, 50 સેલ્સિયસ છે. તો હવે હું એ વાયુનું તાપમાન 55 રાખું. વાયુનું તાપમાન મેં કેટલું રાખ્યું? 55. અને 55 રાખીને પછી એને પ્રવાહીમાં ફેરવવાની ટ્રાય કરું છું. પ્રવાહીમાં ફેરવવા માટે હું એને શું કરીશ? એના ઉપર દબાણ વધારીશ. દબાણ વધારી એને પ્રવાહીમાં ફેરવવાની ટ્રાય કરું તો ગમે એટલું દબાણ લગાડું, એ કોઈ દી પ્રવાહીમાં ન ફરે. તો કોઈ પણ વાયુને જો તમારે પ્રવાહીમાં ફેરવવો હોય તો પહેલું કામ તમારે શું કરવું પડે? પહેલું કામ તમારે એને કેમાં, કે તેનું તાપમાન ક્યાં લઈ જવું પડે? તો એના ક્રાંતિક તાપમાનથી નીચે લઈ જવું પડે, તો જ એનું પ્રવાહીકરણ શક્ય બને. તો એવું કહી શકાય કે જે વાયુનું ક્રાંતિક તાપમાન ઊંચું હોય એનું પ્રવાહીકરણ ઝડપથી થાય. વિચારજો, ક્રાંતિક તાપમાન ઊંચું હોય તો પ્રવાહીકરણ ઝડપથી થાય કે ન થાય? ક્રાંતિક તાપમાન ઊંચું તો પ્રવાહીકરણ સરળથી થાય. તો પ્રવાહીકરણ જો સરળતાથી થતું હોય તો એ વાયુનું અધિશોષણ કેવું થતું હોય? વધારે થતું હોય. તો એ જ હું તમને સમજાવવા માંગુ છું. એ જ આપણે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આપેલ તાપમાન અને દબાણ હેઠળ સહેલાઈથી પ્રવાહીકરણ પામતા વાયુઓનું અધિશોષણ વધુ થાય. વાયુના પ્રવાહીકરણને કોની સાથે સંબંધ છે? ક્રાંતિક તાપમાન સાથે સંબંધ છે. ઊંચા ક્રાંતિક તાપમાન વાળા વાયુઓનું અધિશોષણ વધારે થાય. શું કામ? કારણ કે જેનું ક્રાંતિક તાપમાન વધારે હશે એનું પ્રવાહીકરણ ઝડપથી થાય. તો આમે ડેટા આપણી પાસે છે. આ ડેટા જુઓ એટલે તમને સમજાઈ જાય. H2 ડાયહાઇડ્રોજન, એનું ક્રાંતિક તાપમાન 33 છે. તો સમાન પરિસ્થિતિ 1 જ ગ્રામ અધિશોષક લીધો તો એનું કેટલા ml પ્રવાહીકરણ થયું? 4.7. N2 126 છે 8, CO 134 છે 9.3, CH4 190 છે 16.2, CO2 નું ક્રાંતિક તાપમાન 304 છે તો એનું કેટલું ડાયરેક્ટ સીધું અધિશોષણ થયું? 48 જેટલું. HCl નું ક્રાંતિક તાપમાન 324 છે તો એનું અધિશોષણ 72, અને NH3 નું ક્રાંતિક તાપમાન 406 તો એનું અધિશોષણ કેટલું થયું? 181 ml જેટલું. અને SO2 નું 430 ક્રાંતિક તાપમાન છે તો એનું અધિશોષણ કેટલું થયું? 380. તો આના ઉપરથી આપણે એક વર્ડ આપણે લખી શકીએ બુકમાં કે જેનું ક્રાંતિક તાપમાન વધુ ને એનું પ્રવાહીકરણ ઝડપથી થાય, અને પ્રવાહીકરણ ઝડપથી થાય તો એનું અધિશોષણ એનો અધિશોષણનો જથ્થો કેવો મળે? વધારે મળે. યાદ રાખજો, આ MCQમાં તમને એક માહિતી પૂછાઈ શકે. તમને એમ પૂછે કે HCl કે SO2 એમાંથી અધિશોષણ કોનું વધારે થાય સમાન પરિસ્થિતિમાં? તો સિમ્પલી આપણે ખબર પડી જવી જોઈએ, યાદ જ રાખ લેવાનું ક્રમ ક્રાંતિક તાપમાનનો. ભાઈ સૌથી વધુ ક્રાંતિક તાપમાન SO2 નું છે તો અધિશોષણ હંમેશા ક્રમમાં વધારે કોનું થશે? SO2 નું. અને અધિશોષણ સૌથી ઓછું કોનું થશે? H2. બરોબર. બીજું શું છે? અધિશોષકના સ્વભાવ ઉપર. અધિશોષકનો સ્વભાવ એટલે શું? તો એ ક્ષેત્રફળ હારે આપણે કનેક્ટેડ છે. અધિશોષણનો સ્વભાવ એટલે આપણે શેની વાત છે? ક્ષેત્રફળની વાત છે.
શોષકનો સ્વભાવ એટલે શેની વાત છે? ક્ષેત્રફળ. આ શેની વાત કરી હતી? અધિશોષિત. અધિશોષિત એટલે ઘન ઉપર વાયુનું કરવાનું છે. તો વાયુનું શેની વાત કરી? તો પ્રવાહીકરણની. તો પ્રવાહીકરણ જેટલું ઝડપથી થતું હોય એટલો અધિશોષિત વધારે થાય. હવે આપણે કેની વાત કરવાની છે? અધિશોષક. બીજો આધાર કેના ઉપર છે? તો અધિશોષક ઉપર. બીજો આધાર કેના ઉપર છે? અધિશોષક ઉપર. તો જેમ જેમ અધિશોષકનું ક્ષેત્રફળ વધારે, અધિશોષકનું ક્ષેત્રફળ વધારે, જેમ એનું ક્ષેત્રફળ વધારે તેમ એ અધિશોષણ કેવું કરશે? એ કેવું અધિશોષણ કરશે? વધુ અધિશોષણ કરશે. એટલે જ નોર્મલી તમે ચારકોલના ટુકડા, જ્યારે ચારકોલને આપણે અધિશોષક તરીકે વાપરી છીએ ત્યારે ચારકોલના ટુકડા નથી લેતા. શું લઈ છીએ? ચારકોલનો ભૂકો લઈ છીએ. શું કામ ચારકોલનો ભૂકો લઈ છીએ? કારણ કે ટુકડા કરતા ભૂકાનું ક્ષેત્રફળ શું થઈ જાય? પાવડર ફોર્મમાં એનું ક્ષેત્રફળ શું થઈ જાય? વધી જાય. બરોબર. તો તમારે તો અધિશોષકની સક્રિયતા શેના ઉપર આધાર રાખે? તો અધિશોષિત કરવાની ક્ષમતા ઉપર આધાર રાખે. અને ક્ષમતાનો આધાર હમણાં જ મેં તમને સમજાવ્યું કેના ઉપર છે? તો સપાટીની ક્ષેત્રફળ વધે તો એ ક્ષમતા વધે. સપાટીનું ક્ષેત્રફળ ક્યારે વધશે? તો જ્યારે તમે એને કયા ફોર્મમાં લ્યો? એનો ભૂકો લ્યો, પાવડર ફોર્મમાં લ્યો. અથવા તો એ વધુ છિદ્રાળુ હોય, એ પદાર્થ વધુ છિદ્રાળુ હોય તો એની સપાટીનું ક્ષેત્રફળ વધી જાય. એટલે જ ચારકોલ સારો અધિશોષક માનવામાં આવે છે. બરોબર. હવે અધિશોષકની વિશિષ્ટ સપાટીના ક્ષેત્રફળ પર 1 ગ્રામ અધિશોષક માટે પ્રાપ્ય સપાટીના ક્ષેત્રફળને વિશિષ્ટ સપાટીનું ક્ષેત્રફળ કહેવાય. વિશિષ્ટ સપાટીનું ક્ષેત્રફળ એટલે શું? તમે એક સિલિકા જેલ લ્યો, 1 ગ્રામ સિલિકા જેલ લ્યો અને 1 ગ્રામ શું લ્યો? ચારકોલ લ્યો. હવે બેયનો તમારે જેટલો ભૂકો કરવો હોય ને એટલો કરી નાખો. એટલો ભૂકો કર્યા પછી બેયનું તમારે ક્ષેત્રફળ માપવાનું છે. અને બેય જેમાંથી જેનું ક્ષેત્રફળ વધારે હોય ને એની વિશિષ્ટ સપાટીનું ક્ષેત્રફળ વધુ કહેવાય. અને જેનું વિશિષ્ટ સપાટીનું ક્ષેત્રફળ વધુ હોય છે એ કેવો અધિશોષક કહેવાશે? તો એ સારો અધિશોષક કહેવાશે. એટલે જ ચારકોલ કેવો છે? સારો અધિશોષક છે. કારણ કે એનું વિશિષ્ટ સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. વિશિષ્ટ સપાટીનું ક્ષેત્રફળ એટલે શું? હજી એકવાર યાદ રાખજો. અધિશોષક તમારે કેટલો લેવાનો? 1 ગ્રામ. એ 1 ગ્રામ અધિશોષક પાસે કેટલી સપાટી છે? તો એની વિશિષ્ટ સપાટીનું ક્ષેત્રફળ. આ ક્ષેત્રફળ જેટલું વધારે, હમણાં જ વાત કરી, એટલું અધિશોષણ વધારે. અને ક્ષેત્રફળ વધારવા મોસ્ટલી આપણે કયા ફોર્મમાં યુઝ કરીએ છીએ? અધિશોષકને ભૂકો બનાવીએ છીએ. હવે દબાણ ઉપર આધાર રાખશે. તો દબાણ ઉપર આધાર સાથે એક આપણી આખી એક થિયરી, દબાણ અને તાપમાન સાથે એક આખી થિયરી જોડાયેલી છે. એ થિયરી કઈ છે? તો એ થિયરી ફ્રુનલિચ અને લેંગમ્યુર સમતાપી વક્રની થિયરી છે. જે દબાણ અને તાપમાન સાથે ફ્રુનલિચ અધિશોષણ સમતાપીની થિયરી છે જે દબાણ અને તાપમાન સાથે સંકળાયેલ છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફ્રુનલિચ અધિશોષણ સમતાપી અને સાથે શું ભણવાનું છે? તો તાપમાનની અસર અને કોની અસર? દબાણની અસર. ભાઈ, વાયુના દબાણ અને તાપમાનની અધિશોષણ પર કઈ અસર થાય છે? ઓકે.